મહત્વના સમાચાર મહારાષ્ટ્રથી મુંબઈમાં વરસી છે આકાશી આફત। ધોધમાર વરસાદથી મુંબઈના મુખ્ય માર્ગો નદી બની ગયા છે। ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ ગયો છે। જળબંબાકાર છે। દાદર, અંધેરી, કિંગ સર્કલ આ બધા જ વિસ્તારોમાં પાણી જ પાણી છે। બોલિવૂડ સ્ટાર્સ પણ છે લાચાર। અમિતાભ બચ્ચનના બંગલામાં ભરાયા પાણી। રણદીપ હુડ્ડાએ કરવી પડી મેટ્રોની સવારી તો એક એક્ટરે તો ચડવા પડ્યા 30 માળ। મહારાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સામાન્ય જનજીવન તેનાથી ખૂબ પ્રભાવિત થયું છે। જે પ્રકારે જાણકારી છે તે અનુસાર પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે મુંબઈના હાર્દ સમાન દાદર, અંધેરી, કિંગ સર્કલ, ગાંધી માર્કેટ જેવા વિસ્તારોમાં પાણી જ પાણી છે। અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। મુશ્કેલી અહીંથી જ ખતમ નથી થતી। ભારે વરસાદ અને જળબંબાકારને કારણે રસ્તાઓ પર કિલોમીટર્સ લાંબો ટ્રાફિક જામ છે। મુંબઈ નાસિક હાઈવે પર ભયાનક દ્રશ્યો જોવા મળ્યા। 7 થી 8 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ। લોકો 3 કલાકો સુધી રસ્તા વચ્ચે જ ફસાયેલા જોવા મળ્યા। બીજી તરફ મીરા ભાઈન્દરના વોર્ડ નંબર 10 માં તો ભારે પવનના કારણે વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું। સદનસીબે જાનહાનિ નથી થઈ પણ તંત્રએ તાત્કાલિક ત્યાંથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી। સામાન્ય જનતા માટે ત્યારે જે ત્યાં વરસાદ વરસ્યો છે તે આફત લઈને આવ્યો છે। આ આફત માત્ર સામાન્ય જનતા પૂરતી મર્યાદિત નથી રહી। મુંબઈના સેલિબ્રિટીઝ, બોલિવૂડ સ્ટાર્સ પણ આ કુદરતી કહેરનો ભોગ બન્યા છે। સદીના મહાનાયક ગણાય છે અમિતાભ બચ્ચન અને તેમના બંગલોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ છે। એક્ટ્રેસ અશનૂર કૌરનું તો ઘર આખું પાણી પાણી થઈ ગયું છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ છે। જાણીતા અભિનેતા રણદીપ હુડ્ડાને પણ તેની લક્ઝુરિયસ ગાડીઓ છોડીને મુંબઈની મેટ્રોમાં સફર કરવી પડી, કારણ કે નહીતર તો પહોંચી શકાય જ નથી। રસ્તાઓ પર પાણી એટલા ભરાઈ ગયા છે કે વાહનો વ્યવસ્થિત ચાલી શકે તેમ નથી। ટ્રાફિક જામ છે। હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે ટીવી એક્ટર મોહિત હીરાનંદાનીના બિલ્ડિંગની લિફ્ટમાં પાણી ભરાઈ ગયા। લિફ્ટ બંધ થઈ ગઈ અને તેમણે ચડીને 30મા માળે તેમના ઘરે જવું પડ્યું। હવામાન વિભાગ શું કહે છે પણ કહી દઉં। હવામાન વિભાગ એવું કહે છે કે આ તો માત્ર શરૂઆત છે। આજ સાંજથી મુંબઈમાં વરસાદનું જોર હજુ વધશે। હવામાન વિભાગે તો ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે। આગામી 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદી માહોલ યથાવત રહેશે। સાથે દરિયામાં હાઈ ટાઈડનું પણ એલર્ટ હોવાથી નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરી દેવાયા છે। હવામાન વિભાગે લોકોને બિનજરૂરી યાત્રા ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। પાણી ભરાતા વિસ્તારોમાં ન જાઓ તેવી પણ અપીલ કરવામાં આવી છે। તો આ પ્રકારની સ્થિતિ અત્યારે મહારાષ્ટ્રથી સામે આવી રહી છે, ખાસ તો મુંબઈથી સામે આવી રહી છે કે જ્યાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે।